વડોદરામાં પૂર અને ભારે વરસાદ બાદ ડેન્ગ્યુના કેસમાં વધારો 15 દિવસમાં 79 કેસ વધ્યા છે। વડોદરા શહેરમાં ભારે વરસાદ અને પૂર બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે। ખાસ કરીને છેલ્લા 15 દિવસમાં કોર્પોરેશનના ચોપડે ડેન્ગ્યુના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। આ દિવસો દરમિયાન ડેન્ગ્યુના 74 કેસ વધી ગયા છે। ગઈકાલની તારીખે ડેન્ગ્યુના પોઝિટિવ 215 કેસ હતા, જે વધીને 289 થઈ ગયા છે। વડોદરામાં વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો વધી નીકળ્યો છે। ચોખ્ખા પાણીમાં આ મચ્છરોના પોરા પેદા થાય છે। સતત વરસાદ ચાલુ હોવાથી ચોખ્ખું પાણી ભરેલું રહે છે અને બંધિયાર હાલતમાં હોય છે ત્યાં મચ્છરોના પોરા વધુ જોવા મળતા હોય છે। અગાસીના પાણીના કુંડામાં, ભંગારમાં, ફૂલ છોડના કુંડામાં ચોખ્ખું પાણી લાંબા સમય સુધી ભરેલું હોય છે ત્યાં ડેન્ગ્યુના પોરા ઝડપથી પેદા થાય છે। કોર્પોરેશન દ્વારા પૂર અને ભારે વરસાદ બાદ ફોગિંગ તેમજ પોરા નાશક કામગીરી ચાલુ કરવામાં આવી છે। હેલો એવરીવન, તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં, સો લેટ્સ ગો। ગાઈઝ, મને અહીંયાનું ઇન્ટિરિયર બહુ જ સારું લાગ્યું। મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી, જેમ કે પાણીપુરી, સેવ બટાટા પૂરી, પાઉંભાજી, મૈસૂર મસાલા ઢોસા, દહીં બટાટા પૂરી, ચીઝ સેન્ડવિચ। અને હા ગાઈઝ, અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું। આનું એક બેનિફિટ છે, તમે આ રીલ લાઈક કરેલી હું કને બતાવશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે। થેન્ક યુ સો મચ।